હલો એવરીવન, આજે આપણે બનાવશું વિન્ટર સ્પેશિયલ ખારેક અને નારિયેળના લાડુ. ખારેકને આપણે સૂકા ખજૂર તરીકે પણ ઓળખીએ છીએ. ઠંડીની શરૂઆત થતાં જ આપણા દરેકના ઘરમાં ગુંદરના લાડુ, મેથીના લાડુ અથવા તો ડ્રાય ફ્રૂટ્સના લાડુ બનતા જ હોય છે. આ બધા જ લાડુની રેસીપી આપણે ચેનલમાં જ છે. લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. આજે આપણે ખારેકના લાડુને ગુંદર નાખીને બનાવીએ છીએ, જેથી એ વધારે હેલ્ધી થઈ જાય. ઘરમાં રહેલા નાના બાળકોથી માંડી અને મોટા બધાને તમે આપી શકો છો. દિવસમાં એક લાડુ પણ ખાઈ લો તો આખો દિવસ એનર્જેટિક રહેશો અને બોડીમાં સ્ફૂર્તિ પણ રહેશે. તો ચલો બનાવવાનું શરૂ કરીએ. ખારેક અને નારિયેળના લાડુ બનાવવા માટે સૌથી પહેલાં ખારેકને કટ કરી લેશું. મેં અહીંયા 250 ગ્રામ જેટલી ખારેક લીધી છે. ખારેકને તોડી અને એના સીડ્સને નીકાળી લીધા છે અને આ ટાઈપના પીસીસ કરી લીધા છે. ખારેકને તોડતા પહેલાં ના તો મેં એને ગરમ કરી છે કે ન તો એને મેં ફ્રીઝમાં રાખીને હાર્ડ કરી છે. જેવી જ માર્કેટમાંથી લાવી છું તેવી જ એને તોડી અને એના સીડ્સને નીકાળી લીધા છે. ખારેકને ફ્રીઝમાં રાખી અને એને હાર્ડ કરીએ છીએ ત્યારે જ્યારે પણ આપણે મિક્સીમાં ઘુમાવીએ ત્યારે એની બ્લેડ ડેમેજ થઈ જાય છે. હવે આ ખારેકને મિક્સી જારમાં એડ કરી અને થોડો કોર્સ ગ્રાઇન્ડ કરી લેશું. તમે ચાહો તો માર્કેટમાં રેડીમેડ પાવડર પણ મળે છે, તમે એ લાવીને પણ બનાવી શકો છો. પીસીસમાં જ ખારેકને આપણે મિક્સી જારમાં એડ કરી લેશું. આપણે એનો પાવડર બનાવી લેવાનો છે. ડિરેક્ટલી મિક્સીને પણ નથી ચલાવવાનું, પહેલાં એને 2 થી 3 વાર પલ્સ મોડ પર ચલાવવાનું છે અને એના પછી ડિરેક્ટલી ચલાવશું. એનાથી મિક્સી પર લોડ નહીં આવે અને કંઈ પણ ડેમેજ નહીં થાય. તો આ જુઓ, આ રીતનો મેં કોર્સ પાવડર કરી નાખ્યો છે. તમારે જેટલો ફાઇન કે કોર્સ પાવડર જોતો હોય એ પ્રમાણે કરી લો. હવે એક કડાઈને ગરમ કરવા માટે રાખી મૂકી છે. ગેસની ફ્લેમને લો ટુ મીડિયમ રાખશું. એમાં આપણે સૂકું નાળિયેર ગ્રેટ કરીને લેશું. આપણે ખારેકના બી નીકાળી અને 250 ગ્રામ ખારેક લીધી છે, તો 250 ગ્રામ જ નાળિયેર લેશું. કન્ટિન્યુઅસ ચલાવતા રહી અને હલકો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી ડ્રાય રોસ્ટ કરવાનું છે. બળી ન જાય એનો પણ ખાસ ખ્યાલ રાખવાનો અને લો ફ્લેમ પર ચલાવતા રહીને એક સરખું રોસ્ટ કરવાનું છે. સ્લો ફ્લેમ પર રોસ્ટ કરવાથી લાડુની સેલ્ફ લાઈફ પણ વધે છે. નાળિયેર સરસ ગોલ્ડન કલર પકડી લીધો છે, તો હવે એને પ્લેટમાં નીકાળી લેશું. હવે એ જ કડાઈમાં મેં 50 ગ્રામ મખાના લઈ રહી છું. મખાના નાખવા એ ટોટલી ઓપ્શનલ છે. મારી પાસે ઘરમાં પડ્યા હતા એટલે હું એડ કરી રહી છું. મખાના વગર પણ તમે લાડુને બનાવી શકો છો. એને પણ 3 થી 4 મિનિટ માટે લો ફ્લેમ પર સારી રીતે ડ્રાય રોસ્ટ કરી લેશું. અત્યારે મખાનામાં વધારે પ્રમાણમાં મોઇસ્ચર દેખાય છે, તમે જોઈ શકો છો. 3 થી 4 મિનિટ પછી તમે જોશો તો એકદમ ક્રિસ્પી થઈ ગયા છે અને એકદમ સરસ કલર પણ પકડી લીધો છે. તો હવે એને પણ એક પ્લેટમાં નીકાળી લઈએ. હવે એ જ કઢાઈમાં 2 ટેબલસ્પૂન ઘી ગરમ કરી લીધું છે. એમાં હું એડ કરીશ 1/4 કપ બદામ. લો ટુ મીડિયમ ફ્લેમ પર એને હલકો સોનેરી કલર આવે ત્યાં સુધી ફ્રાય કરી લેશું, જેથી એમાં જે પણ મોઇસ્ચર હશે એ પણ નીકળી જશે અને બદામ એકદમ ફ્રેશ થઈ જશે. હવે ફ્રાય થઈ ગઈ છે, એની સ્કિન પણ છૂટી થવા લાગી છે, તો આ પોઈન્ટ પર બદામને નીકાળી લેશું. એના પછી કાજુને ફ્રાય કરી લેશું. મેં અહીંયા 2 ટેબલસ્પૂન જ કાજુ લીધા છે. તમે તમારી પસંદગીના પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો. હલકો ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી એને ફ્રાય કરવાના છે. કાજુ જે છે જલ્દીથી ફ્રાય થઈ જાય છે, તો એને વધારે કલર ના લો, નહીંતર એ કડવા થઈ જશે અને એને બહાર નીકળ્યા પછી પણ એ પોતાની હીટમાંથી થોડો કલર પકડી લેશે. તો હવે એને બહાર નીકાળી લઈએ અને એના પછી હું લઈ રહી છું 1/4 કપ પમ્પકિનના સીડ્સ. એને આપણે ગેસની ફ્લેમને બંધ કરીને ફ્રાય કરી લેશું. ઘી ગરમ છે તો એ જલ્દીથી ફ્રાય થઈ જશે અને 1 થી 2 મિનિટમાં પમ્પકિન સીડ્સ સરસ રીતે ફ્રાય થઈ ગયા છે, તો એને પણ પ્લેટમાં નીકાળી લઈએ. ડ્રાય ફ્રૂટ ફ્રાય થઈ ગયા પછી મેં 1 ટેબલસ્પૂન ઘી વધારે એડ કર્યું છે અને એમાં ગુંદરને ફ્રાય કરી લેશું. ગેસની ફ્લેમને મીડિયમ ટુ હાઈ કરી લેશું. મેં અહીંયા 1/4 કપ ગુંદર લીધો છે. આ લાડુ આપણે ગુંદર નાખીને બનાવીએ છીએ એટલે વધારે હેલ્ધી થઈ જશે. ગુંદર સરસ રીતે ફૂલી ગયો છે અને ક્રિસ્પી પણ થઈ ગયો છે, તો એને પણ નીકાળી લઈએ. હવે જે બચેલું ઘી છે એમાં ખારેકના પાવડરને સારી રીતે રોસ્ટ કરી લેશું. ખારેકના પાવડરને રોસ્ટ કરવાથી જે બચેલું ઘી છે એ પણ વપરાઈ જશે અને પાવડરનું જે મોઇસ્ચર છે એ પણ નીકળી જશે. વધારે ઘી નાખવાની બિલકુલ જરૂર નથી. એને પણ લો ટુ મીડિયમ ફ્લેમ પર 3 થી 4 મિનિટ માટે સારી રીતે રોસ્ટ કરી લીધું છે. વધારે લાલ કલર નથી લેવાનો. હવે આ સરસ રીતે રોસ્ટ થઈ ગયા પછી એને પણ એક પ્લેટમાં નીકાળી લેશું. રોસ્ટ કરેલા મખાના, ડ્રાય ફ્રૂટ્સ અને ગુંદરને મિક્સી જારમાં નાખી અને એનો પાવડર કરી લેવાનો છે. ડ્રાય ફ્રૂટ્સ અને ગુંદરને પલ્સ મોડ પર જ ચલાવીને પાવડર કરશું, કારણ કે ડ્રાય ફ્રૂટ છે એ એનું ઓઇલ રિલીઝ કરશે, તો એ વાતનું ધ્યાન રાખજો. હવે એક કડાઈમાં 1/4 કપ ઘી એડ કર્યું છે. હલકું ગરમ થઈ જાય એટલે 1 કપ ગોળ એડ કરશું. ગોળનું માપ તમે તમારી પસંદગીના એકોર્ડિંગ પ્લસ માઇનસ કરી શકો છો, પણ મેં જેટલે જ અહીંયા ઇન્ગ્રીડિયન્ટ્સ લીધા છે એના હિસાબે આ પરફેક્ટ મેઝરમેન્ટ છે. ગોળને મેલ્ટ જ કરવાનો છે, એનો પાક નથી તૈયાર કરવાનો. ગોળને તમે કાચો જ મિક્સીમાં નાખીને પાવડર બનાવીને યુઝ કરી શકો છો, પણ આપણે અહીંયા નાળિયેર વધારે લીધું છે અને બાઇન્ડિંગના માટે કોઈ પણ લોટનો યુઝ નથી કર્યો. કાચો ગોળ લેશું અને મિક્સીમાં એડ કરશું તો નાળિયેર છે એ પોતાનું તેલ રિલીઝ કરશે અને લાડુ પ્રોપર શેપમાં નહીં આવી શકે. ગેસની ફ્લેમને મીડિયમ રાખી છે. હવે ગોળ મેલ્ટ થઈ ગયો છે અને એને રેડી કરી રાખેલા મિશ્રણમાં એડ કરી લેશું. ગોળ ગરમ છે
તો પહેલાં કેરફુલી ચમચાની હેલ્પથી મિક્સ કરશું. હલકું ઠંડુ થઈ જાય પછી હાથોની હેલ્પથી ઉપર નીચે કરતા જઈને મિક્સ કરશું. બિલકુલ ઉતાવળ નથી કરવાની. હવે એકવાર રફલી મિક્સ કર્યા પછી એની અંદર એલચીનો પાવડર અને જાયફળનો પાવડર એડ કરશું અને ફરીથી એકવાર હાથેથી મિક્સ કરી લેશું. 1 થી 2 મિનિટમાં જ આ મિશ્રણ ઠંડુ થઈ ગયું છે તો હવે એને મિક્સી જારમાં એડ કરી લેશું અને એકવાર મિક્સીમાં ચલાવી લેશું જેથી મિશ્રણનું થોડું મોઇસ્ચર છે એ અંદર આવી જાય. લાડુ સારી રીતે બાંધી શકાશે અને ઘી પણ એક્સ્ટ્રા એડ નહીં કરવું પડે. બધું મિશ્રણ એકસાથે ગ્રાઇન્ડ નથી કરવાનું, બેચીસમાં કરશું. તો આ જુઓ આપણું બધું જ મિશ્રણ ગ્રાઇન્ડ થઈ ગયું છે. એકદમ પરફેક્ટ દાણેદાર ટેક્સચર આવી ગયું છે અને લાડુ પણ ઇઝીલી બાંધી શકાશે. તો હું હવે આવો ચમચો લઈને એના મિશ્રણને એડ કરતી જઈશ. જેનાથી આપણે દાળને પરોસીએ છીએ એ જ ચમચો લીધો છે. હાથમાં લઈ અને લાડુનો શેપ આપી દઈશું. અડધો લાડુનો શેપ તો આ ચમચાથી જ આવી જશે. આનાથી ઝટપટ લાડુ તૈયાર થઈ જશે. વધારે ટાઈમ પણ નથી બગડતો અને એક સરખા લાડુ તૈયાર થાય છે. તો આ જુઓ આપણા બધા જ લાડુ બની ગયા છે. તો આ રીતે તમે પણ આ લાડુ જરૂરથી બનાવજો અને કોમેન્ટ બોક્સમાં તમારો ફીડબેક મારી સાથે જરૂરથી શેર કરજો. એક લાડુને તોડીને પણ હું દેખાડું છું. એકદમ પરફેક્ટ લાડુ બનીને તૈયાર થયા છે. ટેક્સચર પણ તમે જોઈ શકો છો, એકદમ દાણેદાર. તો તમે પણ આ વિન્ટર સિઝનમાં આ લાડુ જરૂરથી બનાવજો. તો આશા રાખું છું તમને આ હેલ્ધી રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હશે અને જો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલશો.